તો જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે રામા રણુજાવાળા વ્લોગની અંદર તમારું. આ બાજુ છે કનુજી ગાડી ચલાવી રહ્યા છે. કનુજીને અમે બે જણા જઈએ બહાર. તો મિત્રો જવાનું અચાનક ડીસા, કેમ કે અમારે એક સગાવાલા ગાડી અડી ગઈ છે એક જગ્યાએ, એના માટે ત્યાં જવાનું. અને મિત્રો એક જગ્યાએ ચા આપવાની છે આશેડા, એટલે ચા પણ લઈ લીધી છે જોડે. તો મિત્રો આગળ આવે છે મારા ખાસ પરમ મિત્રનું ગામ અઘાર. મારા મિત્ર છે આ ગામના અઘારના રતનસિંહ. તો મિત્રો આજે છે નાગપંચમી અને અઘારના ગોગા બાપાનું મંદિર જોઈ લ્યો. તો મિત્રો આજે છે નાગપંચમી, તો દરેક ચાહક મિત્રોને જય ગોગા મહારાજ. તો મિત્રો અઘારના ગોગા મહારાજનું મંદિર છે, મેં પણ દર્શન કર્યા, તમને પણ દર્શન કરાયા. કેમ કે આજે અચાનક નીકળવાનું થયું, અચાનક મંદિર આવી ગયું, તો યાદ આવી ગયું કે આજે છે નાગપંચમી. તો દરેક ચાહક મિત્રોને આપણે દર્શન કરાવી દઈએ. તો સરસ મજાનું મિત્રો અઘારમાં લીંબડીવાળા ગોગા મહારાજ કહેવરાય છે. આજે બહુ પબ્લિક છે, કેમ કે આજે નાગપંચમી છે ને એના કારણે. તો મળીએ મિત્રો આગળ. તો મિત્રો આવ્યો કિંબુઆનો વલ્લો અને રામાપીરે ચાલતા જાય છે બધા. અને આગળ આવે છે રામદેવ પીરનો કેમ્પ, જોઈ લો કિંબુઆનો કેમ્પ, સ્થાયી કેમ્પ. ફરતી ફરતી પાણીની સેવા 2-3 દાડે જોવા મળ્યો. દિલીપ અમારના 2-3 દિવસે જોવા મળ્યો અમારા બ્લોગમાં. અમે તારા બ્લોગમાં ભલે જોવા ના મળતા, પણ તું અમારા બ્લોગમાં જોવા મળે. રિટર્ન થઈ જાય એમ ને? મોટપ ચોકડી. સારું સારું હેડો, બે શાંતિ સુખ શાંતિ આયા ને? બસ ત્યાં કોઈ તકલીફ નહીં પડી? બસ તાણા એ તો પેલા ઉતારવા ગયા છો નહીં? બરાબર બરાબર. હા લાત તો ખાસું લો લાયો. તને બોલી શું કરી હતી બ્લોગમાં કે દિલીપ હલવો લીધા વગર ના આવતો? એ તો માહીન પપ્પાને કીધું તો લઈ આપો. એ તો પણ બાપડા લઈ આપો, મન કહેતા હતા, પણ મેં કીધું દિલીપ ને આવશે. એવું એમ? એ ચોકલેટ માં નહીં બોલો યાર, તારા હલવો લાઈને હાલવો પડશે ને, મજા ના આવે યાર. વડાપાવ લાવ બધા પેક કરીને. એવું તો મિત્રો આગળ પણ પગપાળા યાત્રાળુ જાય રહ્યા રણુજા, જોઈ લ્યો. તો મિત્રો દિલીપના બ્લોગમાં ના લઈ ગયા, પણ વિડીયો કોલ દ્વારા દિલીપના બ્લોગમાં લઈ લીધો. દિલીપને રિટર્ન થઈ ગયા અને પાટણ પહોંચવા થઈ રહ્યા, એટલે સાંજ સુધી આવી જાય. મળીએ. તો મિત્રો જો ઉંમર લાયક પણ રણુજા જાય. તો રામદેવ પીરને તો હું એટલી જ અરજી કર્યો કે અમે આટલા જવાનીએ તોય રણુજા મિત્રો રિયાલિટીમાં અમે નહીં હેડી શકતા, પણ આ જે લોકો જાય છે ઉંમરલાયક ખૂબ હોય મિત્રો, જોઈજો આગળ પણ જાય છે, જોઈજો બતાવું. ઘણા બધા ઉંમરલાયક જાય છે, જોઈજો આ જાય. અમારા કરતાં પણ એમની ઉંમર વધારે છે તો પણ ચાલતા રણુજા જાય છે. તો રામદેવ પીરને એક જ અરજી કે બાબા અમારી જે શક્તિ છે એ યાત્રાળુ જાતા હોય એમને આપી દેજો. રિયાલિટીમાં આપણે જ ના આપી શકીએ, પણ આટલું તો આપણે ચોક્કસ કહી શકીએ. કેમ કે આટલું બોલીએ ને મિત્રો તો ભગવાન કદાચ સાંભળી જાય રામદેવ પીર, તો આપણી શક્તિ એમને અર્પણ થઈ જાય. ભલે આપણે રહીએ ના રહીએ કોઈ મહત્વ નહીં, પણ જાય એમના માટે એટલી તો દુઆ હું જરૂર કર્યો. કેમ કે રામાપીર પાછળ જિંદગી જ રામાપીરે આપેલી છે. કેમ કે મેં તમને આગળ પણ ઘટના કહી દીધેલી છે કે રામાપીરે જે દિવસે અમને બચાય એ દિવસથી રામાપીરના આપણે ઋણી છીએ. એટલે આટલું રામદેવ પીરને પ્રાર્થના કરીને ચોક્કસ કહેવું કે જે લોકો જાય એમને આપણી શક્તિ રામદેવ પીર એમને આપી દે ને એમને
ખૂબ શક્તિ આપે રણુજા જવા માટે, જેથી કંઈ કોઈ તકલીફ ના પડે. તો મિત્રો મળીએ આગળ. તો મિત્રો નવામાં બહુચર કિરાણા સ્ટોરમાં આપણે હરિભા ચા ઉતારેલી હતી અગાઉ, અને હાલ પણ ઉતારી છે. બસ સ્ટેન્ડના બાજુમાં જ છે, જોઈ લો. ઉતારી ચા. તો મિત્રો શ્રી ગણેશ કિરાણા સ્ટોરમાં આપણે હરિભા ચા ઉતારી છે. આ શેડાની મેન ગોળાઈની અંદર જ આ દુકાન હા, જોઈ લો. તો કોઈને હરિભા ચા લેવી હોય તો આ પાર્લરે આવી જજો. તો મિત્રો જય ગોગા પાર્લરમાં આપણે હરિભા ચા ઉતારી છે. કયા ગામના હો? માણેકપુરાના. તો મિત્રો માણેકપુરાના પાડીએ આપણે જય ગોગામાં હરિભા ચા ઉતારી. પણ જોતી હોય તો આવી લઈ જજો. ચલો હળદ અંકલનું જે આગળ જવા દો, મળીએ આગળ. તો મિત્રો આપણે આપણા પાર્લર જઈને આવ્યા, પણ બ્લોગ બનાવવાનું ભૂલી ગયા. જોઈ લો સેટા છે આપણું પાર્લર બતાવી દઈએ. કેમ કે મિત્રો કોમમાં ભૂલી જવરાણું મારું હોય છે. હવે ઝૂમિંગ કરીને બતાવીએ તાણ આપણું પાર્લર દેખાય. નટારો આડો આવ્યો પાર્લર. નહીં તો ભાવ ઘણા લોકોને એવું થાય કે જ્યાં નિવેન બકાવે એ પાછા. અને જો આપણે હેડ્યા ઘેર મહાકાળીમાં પહોંચવા છે. મળીએ તો મિત્રો પછી. તો મિત્રો ડીસા રેલવે ફાટકે અમે આવીએ ને ત્યાં ભયાનક ટ્રાફિક હોય છે. તો આજે ટ્રાફિક થઈ ગયું, જોરદાર ટ્રાફિક થઈ ગયું, ખતરનાક. હાલવા છેલ્લે ભા ટ્રાફિક 1 કલાકે વેરા કમ્પ્લીટ આવી ગયું. જેટલી વખત મિત્રો ડીસા આવીએ ને એટલી વખત આ ફાટકે ટ્રાફિક નળ મળીએ. તો મિત્રો જો જૂના ડીસા બ્રાન્ચ ઓફિસમાં બધો માલ ગોઠવાઈ ગયો હરિભા ચાપત્તીનો. તો મિત્રો અમે માનસી આવી ગયા, લાઈટ ચાલુ થઈ નહીં. જોઈ લો માનસીની કોફી પી કહી દઈએ કે આ તો પાર્લરની ટીવીમાં મારો બ્લોગ ચાલુ કર્યો હો. જોઈ લો આ તો હું એ જોઉં હું પબ્લિકને બતાવું બહાર પાર્લરની બહાર રણુજાથી આવતો બ્લોગ મારો હો. જોઈ લો ડબલ બ્લોક. વાઘુભાઈ રીલ બનાવતા હતા એ વખતનો બ્લોગ હાર્યો. જોઈ લો વાઘુભાઈ રીલ શૂટ કરતા હતા ભાવેશનું. અમે ભાવેશની ગાડીમાં છીએ ને વાઘુબાને એમની ગાડીમાં છે. તો અમે પાર્યા હવ. તો મિત્રો શું લેવું બોલો? લેવા હતા. તો મિત્રો આપણે ક્યાંના પાર્લરમાં આવી ગયા હા. કેટલા વાગવા? 11:06 છે. જોઈ લો. સવારે બ્લોકમાં જણાવ્યું હતું કે અમે જઈએ છીએ કે અમારા હગાની ગાડીને એક્સિડન્ટ થયો તો થોડોક થયો આગળ પછી જવાનું હતું, પણ અમે જતાં ગાડી લઈ જતા લગભગ પોલીસ સ્ટેશન. એટલે પછી અમે ત્યાં આગળ ના જઈએ કે બ્લોકમાં ના પણ બતાવીએ કે એ બદલ માફી ચાહીએ મિત્રો. ફોટો છે પણ ફોટો નંબર પ્લેટ સાથે એવું છે તો એ ગાડીનો સ્ક્રીનશોટ લગાવી દેવું આપણે. મળીએ. તો મિત્રો વાગવા હે 12. હજી તો એડિટિંગ કરવાનું દરરોજ માટે મિત્રો 2 વાગી જાય. હવે જાશું ઘેર. આ તો બાઇક નહીં લાયા, તો ચાલતા જવાનું.
તો મિત્રો પહેલાં આપણે આટલો બ્લોગ પૂરો કરી દેવું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.